નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. દેવગઢ બારિયાના પીટીસી કોલેજ ખાતે 15% એટીવીટી જોગવાઈ અંતર્ગત વર્ક ઓર્ડર આપવામાં આવ્યા હતા. દેવગઢ બારિયાના પીટીસી કોલેજ ખાતે 15% એટીવીટી કાર્યવાહક જોગવાઈ અને એટીવીટી વિકાસશીલ જોગવાઈ અંતર્ગત વર્ક ઓર્ડર આપવામાં આવ્યા હતા. રાજ્યકક્ષાના કૃષિ અને પંચાયત વિભાગના મંત્રી બચુભાઈ ખાબડના હસ્તે વર્ક ઓર્ડર આપવામાં આવ્યા હતા. 410 જેટલા કામોના વર્ક ઓર્ડર મંત્રી સહિત મહાનુભાવના હસ્તે વિતરણ કરવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં સરપંચ મિત્રો લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અરવિંદાબેન પટેલિયા, દેવગઢ બારિયા વિધાનસભાના યુવા નેતા કિરણભાઈ ખાબડ, એપીએમસીના ચેરમેન અમરસિંહ રાઠવા, તાલુકા પંચાયતના પ્રમુખ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આજે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના અમારા સરપંચો, તાલુકા સભ્યો, જિલ્લા સભ્યો, સંગઠનના લોકો અને લાભાર્થી ભાઈઓનો આજે તાલુકા પંચાયતની સરકારની મળવાપાત્ર ગ્રાન્ટ છે, એટીટી છે, 15% છે અને એમએલએ આયોજન છે, એમપી આયોજન છે. તમામ યોજનામાંથી આજે લગભગ 5 કરોડ ઉપરના કામો 510 લાખ લાભાર્થીઓને અમે આજે મંજૂરી પત્રો આજે એનાયત કર્યા છે અને આગામી દિવસોની અંદર આ વિકાસની યાત્રાને અવિરત ચાલુ રાખીને દેવગઢ બારિયાનો ઝડપી વિકાસ થાય, છેવાડાના વ્યક્તિ સુધી લાભ મળે, એના માટે આજે અમે આ કાર્યક્રમ કર્યો હતો. થેન્ક યુ. ઇરફાન મકરાણી, નેશન પ્લસ ન્યૂઝ, દેવગઢ બારિયા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.